નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા નકલી દૂધના કારોબાર મામલે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણ પટેલ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકીએ મોડાસા ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો હોવાથી ચર્ચાઓ પ્રચલિત છે। કેટલાય સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયામાં માધ્યમથી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવે છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જોવા મળી નથી। આ મામલે ખાસ કરીને સાબર ડેરી દ્વારા સૂચક મૌન ધારણ કરવામાં આવ્યું છે, નવાઈજનક અને શંકાસ્પદ હોવાનું જણાવ્યું છે। કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો જિલ્લા કક્ષાએ આંદોલન અને ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। આજે સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની અંદર જે નકલી દૂધનો મુદ્દો ખૂબ અગ્રેસર છે, ત્યારે અમારી આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ, હિંમતસિંહ પરમાર, મુકેશભાઈ પરમાર, શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ રામસિંહભાઈ, બધાએ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। એની અંદર આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એ પશુપાલકો માટે ખૂબ મહત્ત્વનો જિલ્લો છે। આ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી છે। છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નકલી દૂધના કારોબાર વિશે ખૂબ મોટા સમાચારો સોશિયલ મીડિયા અને સહકારી આગેવાનો તરફથી થઈ રહ્યા છે। આપ સૌ જાણો છો એમ આ નકલી દૂધનો કારોબાર એ માત્ર ધંધાકીય રીતે નથી, પરંતુ નાના બાળકોની વાત હોય કે અન્ય પ્રજાજનોની વાત હોય ત્યારે નકલી દૂધ આપવું એ એમના આરોગ્યની સાથે ચેડા બરાબર પણ છે। એટલે અમે આ જે નકલી દૂધનો જે કારોબાર છે એને ખૂબ વખોડી કાઢીએ છીએ અને સરકાર સામે અમે આક્ષેપ પણ કરીએ છીએ કે જ્યારે આટલું બધું તંત્ર ચાલતું હોય ત્યારે સરકારે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરી અને જવાબદારો સામે પગલાં પણ લેવા જોઈએ। રામભાઈ સોલંકી અમારા સાબરકાંઠાના પ્રમુખ છે, એ પણ બે શબ્દો કહેશે, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ પણ કહેશે। સૌને નમસ્કાર। આજની આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખાસ પ્રેસ વાર્તામાં સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી મીડિયા, પ્રેસ મીડિયાના તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। માનનીય અરુણભાઈ, માનનીય રાજેન્દ્રસિંહજી, કમલેન્દ્રસિંહજી, માનનીય મુકેશભાઈ, રાહુલભાઈ, રામભાઈ, માનનીય હિંમતસિંહ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આજે આપણે અગત્યની આ પ્રેસ વાર્તાની અંદર એટલી જાણકારી આપવા માટે ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન પશુપાલકોની જે જીવાદોરી સમાન જે સાબર ડેરી આવેલી છે, એ સાબર ડેરીનું તાજેતરમાં જ આપણે જોયું હશે કે નકલી દૂધનો કારોબાર ખૂબ જ ફૂલ્યો અને ફાલ્યો હતો અને એની અંદર સાબર ડેરીના સત્તાવાળાઓ સામેલ હતા અને સાબર ડેરીના સત્તાવાળાઓ સામેલ હતા એના ભાગરૂપે ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયામાં પણ આવી ગયું કે કઈ દૂધ મંડળીઓમાંથી કેટલું દૂધ નકલી દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને સમગ્ર સાબરકાંઠા અને સમગ્ર રાજ્યની અંદર આ દૂધનું મોટું નેટવર્ક ચલાવનારા સાબર ડેરીના સત્તાવાળાઓ જ છે એવું બહુ સ્પષ્ટ ફલિત થયું છે। અને ચોક્કસપણે આ દૂધ, બનાવટી દૂધ, રોજનું 8,000 લીટર દૂધ અને લાખોનો કારોબાર, એટલે અત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ સાબર ડેરી મારફતે થયું છે અને સાબર ડેરીના સત્તાવાળાઓ એમાં સામેલ છે અને એમાં વહીવટીતંત્ર પોતે પણ સામેલ હોય હું પોતે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ વાતથી અજાણ હોય એવું માની શકાય નહીં। કારણ કે ડેરીની અંદર જે દૂધ હોય છે, દૂધની બનાવટ, દૂધની તપાસ, દૂધ નકલી છે કે અસલી છે, આ બધી જ ચેકિંગ કરવાનું લેબોરેટરીમાં, આ તે બધી જ જગ્યાએથી પ્રોસેસ થઈ અને દૂધ વેચાણમાં નીકળતું હોય છે। પણ અત્યારે સરેઆમ આ લોકો ઝેર વેચી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે અને બાળકો સાથે ચેડા કરી રહ્યા છે, એટલે આ માનવવધનો ગુનો પણ આમના ઉપર દાખલ થઈ શકે। એટલે ચોક્કસપણે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન અને સાબર ડેરીના એકમાત્ર ડિરેક્ટરશ્રીએ જ્યારે આ નકલી દૂધની વાત ઉપસ્થિત કરી ત્યારે એમના ઉપર હિચકારો હુમલો થયો। લોકશાહી પ્રક્રિયાની અંદર સંવિધાનિક પદ ઉપર બેઠેલા માણસો હોય કે સહકારી આગેવાનો હોય, જ્યારે વહીવટીતંત્ર અને સત્તામાં બેઠેલા હોય ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા હંમેશા સત્તા પક્ષના કામ આમળવાનું હોય અને જે કંઈ ખોટું થતું હોય એની વાત કરવાનું હોય, એટલે વાતને સંવાદ દ્વારા આપણે એનું સમાધાન કરી શકાય। પરંતુ આ હિચકારું કૃત્ય કરી
અને ભારતીય જનતા પાર્ટીના શાસકો અને સાબર ડેરીના સત્તાવાળાઓએ એવું સાબિત કર્યું છે કે આ દેશની અંદર સરમુખત્યારશાહીનું શાસન છે. તમે અવાજ ઉઠાવશો તો દેશદ્રોહી તરીકે તમને સાબિત કરીને ખોટા કેસમાં ફસાવી દઈશું. એ રીતે નહીં થાય તો તમારા ઉપર હુમલો કરી અને તમને મારી નાખવામાં આવશે અથવા તો તમને ખતમ કરી દેવામાં આવશે અને તમારો અવાજ દબાવી દેવામાં આવશે. એવું કૃત્ય જે સાબરકાંઠાના અરવલ્લીની અંદર થઈ રહ્યું છે અને આ સાબરકાંઠાની અંદર દૂધનો જે વેપલો, જે કાળો કારોબાર એ કરોડો રૂપિયાની અંદર છે, આની તટસ્થ તપાસ થવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આમાં સામેલ હશે એવું ફલિત થાય છે. સીટીની રચના થાય, રિટાયર્ડ જસ્ટિસના અધ્યક્ષપણાએ એક રચના કરી અને સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને ન્યાય મળે એ માટે ખાસ આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે. સાહેબ, કોંગ્રેસ આ મુદ્દે આગળ કયા પ્રકારના પ્રદર્શન કે કોઈ કાર્યક્રમ ખરા? સમગ્ર સાબરકાંઠા જિલ્લાના પશુપાલક મિત્રો સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે. આવું નકલી દૂધ કેટલાય સમયથી સાબર ડેરીની અંદર જતું હોય એટલે જે ખરેખર જે દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકો છે એમને ભાવ મળવો જોઈએ, ભાવ નથી મળતો. કારણ કે આ લાખો લીટર દૂધ આ લોકો નકલી વેચતા હોય એટલે સાબર ડેરીમાંથી જે નફો થાય એ પરભારો લઈ લે. એક દૂધ મંડળીઓની અંદર પહેલાં 25 લાખ ને 30 લાખનું દૂધ જતું હતું વર્ષનું અને 1 કરોડનું દૂધ જાય. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે ચોક્કસ આ તપાસનો વિષય છે અને આવનારા દિવસોમાં પશુપાલકોને અને મહિલાઓની સાથે રાખી અને સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા એક મોટું જન આંદોલન પણ ઉપસ્થિત કરવામાં આવશે.